આજે તો ભાઈબંધના ભાઈના લગ્નમાં ગયા અને આ બધાએ થઈને જમવાનું એસ્ટિમેટ વીખી નાખ્યું. ગુડ મોર્નિંગ ને જય માં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના મોર મિની વ્લોગ. આજે તો અમારે બધાને જવાનું તો અમારા ભાઈબંધના લગ્નમાં, પણ હજી એક બે ભાઈબંધ અમારા બાકી છે, તેની રાહ જોવી છે. તો જો એક ભાઈબંધ તો આવી ગયો, હજી બે ત્રણ ભાઈબંધ બાકી છે. મેં કીધું આપણે બધા હવે જાવી, ઈ રીતે હાલ્યા આવશે, મોડું થાય ને તો જમવાનું પૂરું થઈ જાય. અને પછી અમે બધા નીકળી જાય અમારા ભાઈબંધના લગ્નમાં જવા માટે. અને તો પછી ગામ પીપળવાને સીધી કરી લીધી વાઘણિયામાં એન્ટ્રી. હવે ગામ વાઘણિયા પહોંચીને આપણે જવાનું હતું ભાઈબંધના ઘરે. અને પછી અમે બધા એક સાથે નીકળી જાય ભાઈબંધના ઘર બાજુ. અને અમે સીધા પહોંચી ગયા ભાઈબંધના ઘરે. હવે ભાઈબંધના ઘરે પહોંચીને થોડી વાર બેઠા. એટલી વારમાં અમને મળવા આવી ગયો તો વરાજાનો ભાઈ, એટલે કે રખડતો રોનકો. પણ અમારા આ ભાઈ તો તલવાર લઈને આવ્યા. અમને કે તમારામાંથી કોઈ પણ બીજી વાર જમવાનું લેવા જાય ને તો આ હગી નહીં થાય. અને પછી અમારે જવાનું હતું જમવા, એટલે અમે બધા નીકળી જાય જમવા માટે અને સીધા પહોંચી જાય જમવા. હવે અમે બધા જમવા બેઠા હતા ત્યાં આપણને મળવા આવી ગયા આપણા ફેન. અને હા મિત્રો, તમારા શુભ પ્રસંગને યાદગાર બનાવવા માટે તમે અમને જમવાનું આમંત્રણ આપી શકો છો. ये बड़ी अच्छी बात कही आप. કે આટલી વારમાં આવી ગયા હતા અનિલભાઈ અને ઈશાન. અનિલભાઈ ને આમંત્રણ એક નું હતું, પણ આ બે આવ્યા. लैक्मे आइकॉनिक काजल, काजल इतना गहरा जो समय को मारते. અને પછી ફટાફટ જમીને ફટાફટ ને એવો હાવ નિરાતે જમ્યા. અને પછી અમે આવી ગયા તો સાંડલો લખાવો. અને પછી સાંડલો લખાવીને અમે સીધા આવી ગયા વરરાજા પાસે. હવે જેવા વરરાજા પાસે પહોંચે અને જોયું તો અહીંયા તો ચાલતું હતું વિડીયો ઉતારવાનું કામ. હવે વરરાજા સાથે થોડી વાર બેઠા પછી અમારે જવાનું હતું ઘરે. અને પછી અમે બધા એક સાથે નીકળી ગયા ઘર બધું જોવા માટે. અને સીધા પછી જાય અમારા ગામ લીલિયામાં. અને પછી અમે આવી ગયા અમારા ભાઈબંધને ઘરે મૂકવા. પણ જો આને કેટલું બધું જમી લીધું હોય છે, હરકો હાલી પણ ન થકતો. પછી ભાઈબંધને મેકીને હવે અમારે જવાનું હતું ઘરે. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.